ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم. بسم الله الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. صلوات محمد. اللهم صل على محمد وآل محمد. परवरदिगार आलम नो निहायत शुक्रगुजार છું કે જેમણે ફરી એક વખત આ તૌફીક આ સઆદત નસીબ કરી કે તમારા લોકોની ખિદમતમાં હાજર થઈ શકું અને અમને વાતોને અમુક રાય છે તમારી ખિદમતમાં પેશ કરી શકું. અય્યામ અઝહર અને માહ મુહર્રમ અને આયશરે મજાલિસની આજની આ છઠ્ઠી નશિસ્ત છે અને છઠ્ઠી ગુફ્તગુની અંદર કે જ્યાં મુસલસલ આપણે અફિયત અને બંદગીનો જિક્ર કરી રહ્યા છીએ કે જે બંદગીને સમજવા માટે અને જે ગુફ્તગુને જે મૌઝૂ અને જે અબ્દનો અને બંદગીનો જે ટોપિક છે કે ઇન્સાન કોશિશ કરે કે અય્યામ અઝહરની અંદર ખૂબ અબ્દ બનવું એ બહુ મોટી વાત છે, બંદગી સુધી પહોંચવું બહુ મોટી વાત છે. પહેલા મારી માટે જે છે એ ખુદ અબ્દિયતનો કોન્સેપ્ટ बंदगी નો કોન્સેપ્ટ જે ક્લિયર હોવો જરૂરી છે. શાયદ ઇકો આજે માઇન્ડમાં એ મને એવું લાગે અગર ઇકો તો બંધ કરી દેવા. એક સલાત પડે મોહમ્મદ અને આલે મોહમ્મદ. اللهم صل على محمد وآل محمد. કારણ કે જ્યાં સુધી કરબલ હા થોડું વધારી જો તો હજી થોડું સારું થઈ જાય. અલ્હમ્દુલિલ્લાહ. એક ઓર સલાત પડે મોહમ્મદ. اللهم صل على محمد وآل محمد. કારણ કે જ્યાં સુધી ઇન્સાન પાસે અબ્દિયતનો કોન્સેપ્ટ નહીં હોય, બંદગીનો કોન્સેપ્ટ નહીં હોય, પોતાના માબૂદથી પોતાના રિશ્તાને મજબૂત કરવાનો કોઈ રસ્તો નહીં હોય, ત્યાં સુધી તે દુનિયાના ઘણા એવા મસાઇલમાં ઘેરાઈ જશે, દુનિયાની એવી નાની નાની પ્રોબ્લેમ્સની અંદર મુબ્તલા થઈ જશે કે પછી તેને એ રસ્તામાંથી બહાર આવવા માટે અને તે મુશ્કેલાતમાંથી બહાર આવવા માટે તેની પાસે કોઈ સોલ્યુશન નહીં હોય. જેવી રીતે ગઈકાલે અર્જ કર્યું હતું મેં કે ઇસ્લામ એવો બહેતરીન મઝહબ છે, એટલો બહેતરીન દીન છે કે જે દીનની અંદર પછી કોઈ પ્રકારનો એવી વસ્તુ નથી કે જ્યાં ઇન્સાન પાસે કોઈ સોલ્યુશન ના હોય, દીન પાસે કોઈ હલ ના હોય, દીન પાસે કોઈ રસ્તો ના હોય. ના, અલ્હમ્દુલિલ્લાહ આપણે ઈ દીનના કાયલ છીએ અને ઈ દીનના માનવાળા છીએ કે જેના માટે કુરાને સનદ આપી છે કે આ દીન મુકમ્મલ દીન છે, કામિલ દીન છે. કયો દીન છે? કામિલ દીન છે. ક્યારે ખબર પડી? જ્યારે પૈગંબરે ઇસ્લામે અમીરુલ મોમિનીન ને પોતાના હાથોમાં બલંદ કર્યા. હજી બહુ જાજો સમય નથી થયો, 15 દિવસ પહેલા જે આપણે ઈદ મનાવી, જેને ઈદુલ્લાહિલ અકબર કહેવામાં આવે છે, જે સૌથી મોટી ઈદ છે, ઈદે ગદીર, કે હજી 15 દિવસ પહેલા આપણે મનાવી કે જ્યાં રસૂલુલ્લાહે અમીરુલ મોમિનીન ને બલંદ કરીને ફરમાયું કે જેનો હું મૌલા છું એમનો આ અલી મૌલા છે. ઈ વખતે અલ્લાહના હુકમથી જનાબે જિબ્રીલ એક પેગામ અને એક મેસેજ લઈને આવે છે. શું મેસેજ હોય છે? અલ-યૌમ અકમલતુ લકુમ દીનકુમ વઅતમમતુ અલૈકુમ નિઅમતી વરઝીતુ લકુમ અલ-ઇસ્લામ દીના.
પૈગંબરે 3 મેસેજ આપે છે અલ્લાહ તરફથી. પહેલો મેસેજ, આજે દીન તમામ થઈ ગયો, આજે દીન કામિલ થઈ ગયો, દીન કમ્પ્લીટ થઈ ગયો. હવે આ દીનની અંદર એક પણ એવો નુક્સ નથી યા એક પણ એવી મુશ્કેલ નથી કે જેના માટે કોઈ એમ કહી શકે કે હવે આ દીનની અંદર કંઈક પ્રોબ્લેમ છે, યા હું જે છે મુસીબતની અંદર ગિરફ્તાર છું, ફેમિલી પ્રોબ્લેમ્સની અંદર ગિરફ્તાર છું, મારી પાસે કોઈ હલ નથી. ના, અગર તું ઇસ્લામને માનવા વાળો છે, અગર તું મુસલમાન છે, અગર તારી પાસે ઇસ્લામ છે, તો ઇસ્લામ પાસે દરેક વસ્તુનો હલ છે. શા માટે? કારણ કે જનાબે જિબ્રીલ જે છે અલ્લાહ તરફથી પેગામ લઈને આવ્યા, અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ, આજે દીન કામિલ થઈ ગયો. એક. બીજી વસ્તુ, દુનિયાની અંદર ઘણા બધા મઝહબો છે, ઘણા બધા મઝહબો અને ધર્મો દુનિયાની અંદર છે, પણ કોઈ પણ મઝહબ પાસે, કોઈ પણ દીન પાસે એટલી ચેલેન્જ નથી કે એમ કહી શકે કે અમારો દીન કામિલ દીન છે. વાહિદ ઇસ્લામ એવો દીન છે કે જેની પાસે ચેલેન્જ છે કે કહી શકે કે ઇસ્લામ કામિલ દીન છે, દીને કામિલ, દીને કામિલ. હવે જ્યારે આપણો ઈદ્દે અને દાવો એવો હોય કે ઇસ્લામ દીને કામિલ છે, તેનો મતલબ શું થયો કે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન બી ઈ દીનની અંદર મોજૂદ છે. હો, કઈ રીતે ઇન્સાન ઈ સોલ્યુશન સુધી પહોંચી શકે? તો કહે છે કે ઈ સમયે ઈ સોલ્યુશન સુધી પહોંચી શકે કે જ્યારે તે અબ્દ બની જાય, જ્યારે તે બંદો બની જાય, જ્યારે તે પૂરા દીનને એક્સેપ્ટ કરે. દીન કોઈ દસ્તરખાનનું નામ નથી, દીન કોઈ દસ્તરખાનનું નામ નથી. દસ્તરખાનનો મતલબ શું હોય? જ્યારે દસ્તરખાન બિછાવવામાં આવે, 10 વસ્તુ રાખવામાં આવે, 8 થી 10 વસ્તુ રાખવામાં આવે અલગ અલગ પ્રકારની. હવે જ્યારે દસ્તરખાન ઉપર જે મહેમાન યા કોઈ માણસ બેઠો હોય જમવા વાળો, તો એ પોતાની પસંદની વસ્તુ યા જે એમને ફાવે ઈ વસ્તુ એમાંથી લે, જે એમને નો ફાવે ઈ નો લે. તો ઈ દસ્તરખાન ઉપર તો બની શકે, ઇસ્લામમાં ઈ વસ્તુ નો બની શકે. કે હવે મને જે છે નમાઝ પસંદ છે, પણ રોઝા આપણાથી નો રખાય, રોઝામાં ભૂખ્યું રહેવું પડે, રોઝા આપણું કામ નહીં, નમાઝ પડી લઈએ. ઘણા એવા હોય કે નમાઝમાં તો ઝોહર પડી લઈએ, સુબ આપણું કામ નહીં, સવારના ઉઠવું તકલીફ વાળું છે. તેનો મતલબ શું થયો કે એ દીનને એક દસ્તરખાન બનાવી લીધો છે કે એમની પસંદની વસ્તુને લઈ લીધી અને જે વસ્તુ પસંદ નથી એમને છોડી દીધી. ના, પૈગંબરે ગદીરના મેદાનમાં જનાબે જિબ્રીલ અલ્લાહ થ્રુ જે મેસેજ લાવ્યા તેના જરીએ આપણને મેસેજ મુંતકિલ કર્યો કે ઇસ્લામ કામિલ દીનનું નામ છે. અને અગર તમારે કમાલ સુધી પહોંચવું હોય તો જિમ્મેદારી છે કે કામિલ દીનની પેરવી કરો, કામિલ દીનની ઇત્તબા કરો. કઈ રીતે ઇત્તબા થઈ શકે, કઈ રીતે તે કમાલ સુધી પહોંચી શકે ઇન્સાન? તો કહે છે કે તે અબ્દ બની જાય, તે બંદો બની જાય. ખો ઉર્વાને બસરી ઇમામ સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર હોય છે. ઇમામ અલૈહિસ્સલામ પાસે ફોર્મ્યુલા માંગે છે કે મૌલા તમે બયાન કરો કે હું કઈ રીતે હવે અબ્દ બની શકું, જેથી કરી અબ્દ બન્યા પછી જે ઇલ્મનું નૂર છે, કે જે આપે ફરમાયું કે અલ ઇલ્મુ નૂરુન, કે ઇલ્મ એક નૂર છે, તે નૂર મારા દિલની અંદર ભી ખુદા મુંતકિલ કરી દે. મને અબ્દિયતના ફોર્મ્યુલા આપો. તો ઇમામ કહે છે 3 ફોર્મ્યુલા છે અબ્દિયતના. પહેલો ફોર્મ્યુલા કે તું માલિકનો સમજ કોઈ વસ્તુને, ફાયદો શું થશે? ઇન્ફાક આસાન થઈ જશે. બીજી વસ્તુ ગઈકાલે જે બયાન કરી ને અધૂરી થઈ ગઈ, આજે મુકમ્મલ કરીને ત્રીજી વસ્તુની તરફ આવું અને પછી બે ચાર આરાય અને સહેમત તમામ. બીજી વસ્તુ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે અગર તું અબ્દ બનવા ચાહતો હોય, अगर तू गुलाम बनवा चाहतो હોય તો તારી કોઈ તદબીર ન હોવી જોઈએ, બલકે ખુદાની તદબીર હોવી જોઈએ. અને ખુદાના પ્લાનિંગને, ખુદાની તદબીરને તું તારી જિંદગીમાં ઇજરા કર, અમલમાં રાખ. કઈ રીતે ઇન્સાન ખુદાની તદબીરને ઇજરા કરે? તો કહે છે કે જ્યારે તે પ્લાનિંગ કરવા બેસ તો એની પહેલા હકીકત તેને તું સ્વીકારી લે, તું એને કબૂલ કરી લે. શા માટે? બહુ અહેમ નુક્તો કે જે ગઈકાલે હું બયાન નહોતો કરી શક્યો, આજે હું એ બયાન કરું છું. શા માટે? શા માટે આખિર ખુદાની તદબીરને કબૂલ કરવામાં આવે? એટલા માટે
કે અગર હું આબ્દ બનવા ચાહતો હોય, અગર હું ગુલામ બનવા ચાહતો હોય, તો મને એટલું યકીન હોવું જોઈએ કે આનીથી બહેતર કોઈ તદબીર ન હોઈ શકે. તવજ્જો છે તમારા લોકોની? મારી સાથે છો કે બીજી કોઈ દુનિયામાં છો? આજ દુનિયામાં છો જી? આનીથી બેસ્ટ કોઈ તદબીર ન હોઈ શકે. આજે હજી ઇત્તેફાક થયો, હમણાં 4:30 વાગે સાંજે એક ભાઈના ઘરે મજલિસ હતી ભાવનગરની અંદર. તો બિચારે મને 4 દિવસ પહેલા જે છે દાવત આપી મજલિસ પડવાની. હવે જે માણસ પોતાના ઘરે મજલિસ કરે અને 5 દિવસ પહેલેથી જે છે એટલું બધું પ્લાનિંગ કરે, તો કેટલું પ્લાનિંગ કર્યું છે 5 દિવસ પહેલાથી? માઇકનું જબરદસ્ત સેટિંગ, લાઇટ, પંખા, એસી ચેક કરી લીધું છે બધું, અને ઘરનું બધું એન્વાયરમેન્ટ બરાબર કરે, કારણ કે મજલિસ છે, પબ્લિક આવશે, હે ના? પ્લાનિંગ ને હોવું જોઈએ. તબીર આખિર ઇન્સાનની એક અલામત છે કે પ્લાનિંગ કરે. 5 દિવસથી મુસલસલ એ જે છે પ્લાનિંગ કર્યું, 5 દિવસથી મુસલસલ તદબીરો કરી, અરેન્જમેન્ટ કર્યું. મજલિસના 20 યા 22 વગર, નોહા માયક વગર, માતમ માયક વગર મજલિસમાં શિરકત જે છે લાઇટ અને પંખા અને એસી વગર. હવે જે માણસ 5 દિવસથી પ્લાનિંગ કરતો હોય, હવે અગર તે આબ્દ ન હોય, તેના મગજમાં શું વિચાર આવે કે એક તો મેં મજલિસ ઇમામ હુસૈનની કરી, 5 દિવસથી બધું પ્લાનિંગ કર્યું, 5 દિવસથી લોકોને દાવતો આપી, 5 દિવસ પહેલા મૌલાના સાહેબને કહી દીધું, ને હવે અહીંયા મૌલાના સાહેબ બેઠા તો બધી કોટી ફરસેરા નીકળે, પબ્લિક જે છે એક પછી એક જે છે પોતાના પગોને બદલે કે ક્યારે પૂરું થાય. પણ અગર આબ્દ હોય તો હું વિચારે કે મારા માટે આ બહેતરીન તદબીર છે, આ મારું પ્લાનિંગ સૌથી બહેતરીન પ્લાનિંગ છે, આનાથી સારું પ્લાનિંગ ન હોઈ શકે. મેં મારા તરફથી તમામ સુવિધા અને તમામ તદબીરો કે જે ઉસૂલના બેઝ ઉપર હોવી જોઈએ તે અંજામ આપી. હવે ખુદા તરફથી તદબીર છે કે આ હાલત તો ખૂબ રાજી છે. આજે રાજી રહેવું ઈ અબદિયતનો કમાલ છે, ઈ અબદિયતનો કમાલ છે. પતા કે બિઝનેસની અંદર બી આ વસ્તુ થાય, ફેમિલીની અંદર બી આ વસ્તુ થાય, ઇજ્તિમાઈ જિંદગીની અંદર બી આ વસ્તુ થાય. એક ઇન્સાન બિઝનેસ સ્ટાર્ટ કરે છે, મશવરો કરે છે, જે માહિરીન છે એમની પાસે મશવરો લે છે, દરેક પાસા ઉપર ખાસ વિચાર, તદબ્બુર, તફક્કુર, ફિક્ર, દરેક પ્રકારનું હોમવર્ક, દરેક પ્રકારનું રિસર્ચ બધું કરી લીધું, બિઝનેસ સ્ટાર્ટ કર્યો, આખિરમાં બિઝનેસની અંદર નુકસાની ગઈ. અલ્લાહની તદબીર છે, અલ્લાહની પ્લાનિંગ છે. ચાશ ખુદાની રઝાયત ઉપર રાજી રહેવું અગર આબ્દ બનવા ચાહતા હો, અગર આબ્દ બનવા ચાહતા હો. પણ અગર આબ્દ બનવા નથી ચાહતા, અગર ઈ બંદગીની ફઝામાં વારિદ થવા નથી ચાહતા, તો પછી ઇન્સાન મુમકિન છે કે ત્યાં કુફરની લાઈનને એક્સેપ્ટ કરી લે. હો, હવે આગળ વધીએ. જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ મદીનાને તર્ક કરે છે, બધે કોશિશ કરે છે કે મદીનાને છોડે અને કયામ અને એક સફરનો આગાઝ કરે. આની પહેલાના દિવસોમાં, આની પહેલાના વર્ષોમાં હું આ બધી વસ્તુ પડી ચૂકી છું, એટલા માટે હું રિપીટ નહીં કરું, જેથી કરી સમય આપણો બચી રહે. ખાલી એક નુક્તાની તરફ ઇશારો કરવો છે, એ નુક્તાને સાંભળી લઈએ પછી જલ્દીથી આગળ વધીએ. ત્યારે અમુક લોકો ઇમામ અલૈહિસ્સલામને રોકવા માટે આવે છે, ફરજંદે રસૂલને રોકવા માટે આવે છે, અને અલગ અલગ તબકાના લોકો હોય છે, અલગ અલગ ગ્રુપના લોકો હોય છે, અલગ અલગ ફિક્રના લોકો હોય છે, અને જે રોકવા આવે છે એમના મકસદો બી કંઈક જુદા જુદા હોય છે. કોઈક રોકવા એ માટે આવે છે કે એમના દિલમાં થોડીક ઇમામની મોહબ્બત છે અને એ વિચારે છે કે ઇમામ અહીં રહી જાય જેથી કરી ઇમામ બચી જાય, એટલી મારિફત હતી ઇમામની. અને બની હાશિમમાંથી હતા, જી હા, મોટા મોટા કબીલામાંથી હતા, જી હા, પણ મારિફત નહોતી. એની અહીંથી દર્શ શું છે? કમાલ ઈ નથી કે તમે બની હાશિમમાંથી હો, કમાલ ઈ છે કે તમારી પાસે મારિફત હોવી જોઈએ, ભલે પછી તમે ગુલામ કેમ ન હોય, પછી ભલે તમે ગુલામ કેમ ન હો. તો ઇમામ અલૈહિસ્સલામને રોકવાવાળા ઈ બી આવ્યા કે મોલા એ ફરજંદ રસૂલ તમે નો જાઓ, કારણ કે અમને ખબર છે કે યઝીદ એટલો જાબીર બાદશાહ છે કે અગર તમે જે છે કયામ કરશો તો આ કયામના એવજમાં તમને કત્લ કરી નાખવામાં આવશે. અને પછી જુમલાઓ છે બાકાયદા તારીખમાં કે તમારી જેવા બે
બહેતરીન ઇન્સાનો આ દુનિયામાં ને આ જમીનમાં નથી. એટલે અમે નથી ચાહતા કે તમારા ખૂનને બહાવવામાં આવે. બીજા ઘણા અમુક લોકો રોકવા આવ્યા હતા. એવામાં એક zikr જે મળે છે તે મળે છે જનાબે ઉમ્મે સલમા સલામુલ્લાહ અલૈહા કે તે આવે છે ઇમામ અલી સલામ પાસે અને બહેરાલ રોકતા નથી તો કે એક મારિફત છે બહેરાલ. ઇમામ અલી સલામ ને અમુક વસ્તુઓથી આગાહ કરે છે, અમુક ખબરોથી આગાહ કરે છે કે જે આપે રસૂલુલ્લાહ થી સાંભળેલું છે અને કહે છે કે મેં તારા નાનાથી સાંભળ્યું છે કે ઇરાકમાં નહીં જાતા કારણ કે ઇરાકમાં એક જમીન છે જેનું નામ કરબલા છે અને ત્યાં તમને શહીદ કરવામાં આવશે. ત્યારે ઇમામ હુસૈન શું જવાબ આપે છે? ઈ અહેમ છે, ઈ આ તદબીર અને બંદગીના ફોર્મ્યુલાના રિલેટેડ છે અને થોડુંક સમજવું જરૂરી છે વગર પેચીદા મામલો થઈ જાય. ઇમામ હુસૈન અલૈહિ સલામ ને શું કહે છે કે તમને કત્લ કરવામાં આવશે. ઇમામ હુસૈન શું જવાબ આપે છે? એ નાની ઉમ્મે સલમા, તમારી પાસે ફક્ત એટલું ઇલ્મ છે કે મને કત્લ કરવામાં આવશે, જ્યારે કે મારી પાસે ઈ ઇલ્મ છે કે મને ક્યાં કત્લ કરવામાં આવશે, ક્યારે કત્લ કરવામાં આવશે, કોના હાથે કત્લ કરવામાં આવશે અને મારી કબ્ર કઈ જગ્યા ઉપર થશે, મારા ઇલ્મમાં છે. અને ફક્ત મને કત્લ કરવામાં નહીં આવે, બધા મસાઈલના જુમલાઓ છે પર બહેરાલ ફક્ત મને કત્લ કરવામાં નહીં આવે બલકે મારી જે મસ્તુરાત છે તેમને અસીર કરવામાં આવશે. ઈ પણ મારા ઇલ્મમાં છે. પણ ઇમામ હુસૈન શું કહે છે? પણ અલ્લાહની જે તદબીર છે, અલ્લાહનો જે પ્લાનિંગ છે, ઈ પ્લાનિંગ ઉપર હુસૈન રાજી છે. અલ્લાહની જે પ્લાનિંગ છે, અલ્લાહની જે તદબીર છે, ઈ તદબીર ઉપર હુસૈન ઇબ્ન અલી રાજી છે. કોઈ શિકવા નથી. શા માટે કોઈ શિકવા નથી? કારણ કે હુસૈન ઇબ્ન અલી બહેતરીન અબ્દ હતા, બહેતરીન અબ્દ. એમને ખબર હતી કે મારી શહાદતના એવઝમાં તદબીર શું છે? મારી શહાદતના એવઝમાં દીન બચી જશે, ઇસ્લામ બચી જશે, કુરાન બચી જશે. અગર કુરાન બચી જાય, દીન બચી જાય, ઇસ્લામની હુરમત બચી જાય, કાબાનો એહતરામ બચી જાય તો હુસૈનની જાન હાજર છે. અને આજ અલ્લાહની તદબીર છે, આજ અલ્લાહનું પ્લાનિંગ છે અને ના કે હું અલ્લાહના પ્લાનિંગને કબૂલ કરીશ. આ બે વસ્તુઓ છે અઝીઝાને મોહતરમ. જલ્દીથી આ વસ્તુને સાંભળી લો ને પછી ઇમામને જે ગઈકાલે ખુતબો બયાન કર્યો છે એના અમુક જુમલાઓ અને પ્લાનિંગને કબૂલ કરું છું. નહીં, ઇમામે એમ નથી કીધું આ પ્લાનિંગને કબૂલ. અબદિયત હોય, થોડી આપણી મારિફત સારી હોય તો આપણે કહીએ ઠીક છે ચાલો હું કબૂલ કરી લઉં છું, અલ્લાહ તરફથી છે સહન કરી લઈએ, બરદાશ્ત કરી લઈએ, કાંઈ વાંધો નહીં, નુકસાન થી બરદાશ્ત કરી લઈએ, કાંઈ વાંધો નહીં, ઓલાદ અલ્લાહે લઈ લીધી બરદાશ્ત કરી લઈએ, કાંઈ વાંધો નહીં, બીમારી આવી ગઈ, ફકીર. એ એક પાયીન દરજ્જો છે. એની ઉપર કમાલનો દરજ્જો એ છે કે ફક્ત કબૂલ નથી કરતા બલકે તેને ઈ વાત ઉપર રાજી રહે છે. અગર તેમની મિસાલ જોવી હોય તો ઈ કરબલા છે કે હુસૈનના હાથમાં અલી અસગરનો લાશો છે અને ઇમામ એમ નથી કહેતા કે એ પરવરદિગાર હું તારી આ મરજીને કબૂલ કરું છું, બલકે ઇમામ કહે છે કે એ પરવરદિગાર હું તારી આ રઝા ઉપર રાજી છું. બહુ મોટી વાત છે મારા અઝીઝો, બહુ મોટી વાત છે. ક્યારેક વિચાર કરજો આ વસ્તુ પર. મારી જેવાને બયાન કરવું બહુ આસાન છે, સાંભળી લેવું બહુ આસાન છે, અમલના મેદાનમાં બહુ મુશ્કેલ છે. હુસૈન ઇબ્ન અલી શું કહે છે? રઝન બે કઝાઈ વ તસ્લીમન લિઅમ્રે. હુસૈન આ વાત ઉપર ફક્ત રાજી કબૂલ નથી કરતા બલકે રાજી છે, પોતાને તસ્લીમ કરે છે. હવે આપણે આવીએ ઇમામ અલી સલામના ખુતબા ઉપર. ઇમામ અલૈહિસ સલામ બીજી મુહર્રમના કરબલાની અંદર વારિદ થાય છે અને જ્યારે બીજી મુહર્રમના કરબલાની અંદર વારિદ થાય છે તે ખુતબાને ઇરશાદ ફરમાવે છે. જો કે આમાં તદબીર અને પ્લાનિંગ ને નુકાત છે અને બીજી વસ્તુ જે મૌઝૂના રિલેટેડ છે એટલા માટે હું બે ચાર જુમલા બયાન કરવા છે, વધારે નહીં. જ્યારે ઇમામ અલૈહિસ સલામ કરબલાની અંદર વારિદ થાય છે તો શું જોવે છે ઇમામ અલૈહિસ સલામ કે લોકો વિખરાયેલા છે, કૂફાના લશ્કરો આવેલા છે અને ઇમામ અલૈહિસ સલામની સામે બગાવત કરી છે, તલવારો ખુલેલી છે અને ઇમામને કત્લ કરવા ઉપર આમાદા છે. ત્યારે ઇમામ અલૈહિસ સલામ પોતાની મારિફત કરાવે છે અને અમુક જુમલાઓ કહે છે, અમુક દુનિયાના રિલેટેડ અમુક જુમલાઓ કહે છે. ઇમામ અલૈહિસ સલામ કહે છે
કે દુનિયાએ અમારા સાથે જે વ્યવહાર કર્યો એ તમારી સામે છે. જો તમે તદબીર અને પ્લાનિંગના તનઝુલમાં એમાં શું કહે છે કે જે દુનિયાએ અમારી સાથે જે વ્યવહાર કર્યો, દુનિયા અમારી સાથે જે અત્યારે હાલમાં કરી રહ્યું છે એ તમારી સામે છે, કોઈ છુપેલી વસ્તુ નથી. પૈગંબર શું કહીને ગયા હતા કે તમે કુલ્લા આસલુકુમ અલૈહિ અજરન ઇલ્લ મવદ્દતા ફિલ કુરબા, તમે આ લોકોથી મવદ્દત કરજો. ને આ લોકો અમને રિસાલતના અજરમાં શું આપી રહ્યા છે? અમને ઘેરીને કરબલા લાવ્યા છે, અમને કત્લ કરવાની તૈયારીઓ થઈ રહી છે, અમને શહીદ કરવાની તૈયારીઓ થઈ રહી છે, અમારા ઉપર પાણી બંધ થઈ રહ્યું છે, અમારા માટે અસલહાઓ આમાદા થઈ રહ્યા છે. આ બધું તમારી સામે છે, આ બધો પ્લાનિંગ તમારી સામે છે. પછી ઇમામ અલી ઇસ્લામ કહે છે યકીનન દુનિયાનો રંગ બદલાઈ ગયો છે અને બહુ જ ખરાબ શક્લમાં સામે આવી રહી છે દુનિયા. હવે આ ખુદ જુમલો તશરીહને કાબિલ છે, પણ જે હું છોડી દઉં છું. પછી ઇમામ અલી ઇસ્લામ કહે છે કે ભલાઈઓએ મોઢું ફેરવી લીધું છે અને નેકીઓ ખત્મ થઈ ગઈ છે. જોઈએ આપણે ઈ જમાનાને અને આ જમાનાને કમ્પેર કરતા જઈએ. ઇમામ શું કહે છે? નેકીઓ ખત્મ થઈ ગઈ છે, ભલાઈ ખત્મ થઈ ગઈ છે. અને કેટલી નેકી બાકી રહી ગઈ છે? એટલી નેકી બાકી રહી ગઈ છે જેટલું એક વાસણમાં છેલ્લે આખિરમાં પાણી બાકી હોય, એટલી જ નેકી બાકી. હું કોઈ તશરીહમાં નથી જતો કારણ કે સમય નથી. પછી ઇમામ અલી ઇસ્લામ કહે છે કે લોકોની જિંદગી જિલ્લત અને પસ્ત થઈ ગઈ છે. યાની ઇમામની નિગાહમાં ઇજ્જતનો મોઝુ બહુ અહેમ હતો. અઝીઝાને બોલો, હું 2 મિનિટ માટે રોકાઈશ કારણ કે બહુ અહેમ મોઝુ છે એટલા માટે. આની પહેલા બી મેં બયાન કર્યું હતું ઇજ્જતના મોઝુ પર, આજે બી 2 મિનિટ રોકાઈને બયાન કરું છું. શા માટે? કારણ કે બહુ અહેમ છે. આપણે કોશિશ કરીએ હદ્દે અકલ આપણે આપણા ઘરથી શરૂ કરીએ ઇજ્જત દેવાનું. એક બાપ પોતાના દીકરાને ઇજ્જત દેતા શીખે. તરબિયતના પહેલુમાંથી એક પહેલું આ છે ઇજ્જત. આપણે જોઈએ આજે જેથી બહુ વધારે પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે અમારા બચ્ચાઓ અમારું માનતા નથી. મા બાપની બહુ મુશ્કેલાત આવતી હોય છે કે અમારા બચ્ચાઓ અમારું માનતા નથી. શા માટે આ પ્રોબ્લેમ આવ્યો ખબર છે? એનો સૌથી મોટી વજહ એ છે કે તમે તેમની ઇજ્જત નથી કરી, તમે એને ઇજ્જત નથી આપી. આપણો કરબલા દર્સગાહ છે, ફરશે આઝાદ દર્સગાહ. તમે તમારા બચ્ચાને ઇજ્જત આપો, જલીલ ન કરો તમે એમને. ઘણી વખત ખુદ મેં અમારી નજરોથી જોયું છે ઘણી જગ્યાઓ પર કે 2 યા 3 લોકોની દરમિયાન, 5 લોકોની દરમિયાન એક બાપ પોતાના દીકરાને જલીલ કરતો હોય. કોણે ઇજાઝત આપી? તમારી મિલકત નથી. અગર તમે આબ્દ છો તો તમારી મિલકત નથી, એ ખુદા તરફથી અમાનત છે. અને ઘણી જગ્યાએ જેસી બાકાયદા એક બાપ જેસી પોતાના દીકરાને પ્રેશર કરતો હોય, કોઈ આવે સલામ કર, હાથ ચૂક. કોણે ઇજાઝત આપી તમને આવી રીતે પ્રેશર કરવાની? એમનો બી નફ્સ છે, એમની બી ઇજ્જત છે. એમને ઘરે તરબિયત કરવામાં આવે કે જ્યારે કોઈ બુઝુર્ગ મળે તો તું એમને સલામ કરજે, ના કે તેમની સામે તેમને એટલો જલીલ કરવામાં આવે. મને હક નથી. વિચારીએ, આપણે આપણા દિલને સવાલ કરીએ કે જેમના ઘરે નાના બચ્ચાઓ છે, મસલ 5 વર્ષના 7 વર્ષના, આપણે ક્યારે ઘરે જઈને સામેથી એમને સલામ કરી ઘરે સામેથી સલામ? ક્યારે આપણે જે ઘરેથી જાતા એમને સામેથી ખુદા હાફિઝ કીધું? ક્યારે આપણે સ્પેશિયલી તેમને કોલ કર્યો ખબર પૂછવા માટે? ક્યારે આપણે સ્પેશિયલી આ મોબાઈલના જમાનાની અંદર, આ ઇન્ટરનેટના જમાનાની અંદર, આ બીજી દુનિયાની અંદર 5 મિનિટ એની સાથે બેસીને એની સાથે એમના બારામાં વાત કરી કે આજનો દિવસ કેવો રહ્યો, કઈ મુશ્કેલાત, કઈ પ્રોબ્લેમ? કોઈ ઇજ્જત નહીં કે મારે 2 રાહ વચ્ચે મને રાખી દીધા છે. એક તરફ ઇજ્જત વાળી મોત છે, એક તરફ જિલ્લત વાળી જિંદગી છે. હાથ મિન્નત જિલ્લા, હુસૈન થી જિલ્લત બહુ દૂર છે. ઇજ્જત વાળી મોત તો પસંદ છે, જિલ્લત વાળી જિંદગી પસંદ નથી. તો ઇજ્જતનો મોઝુ બહુ એમ છે. આપણે આપણા બચ્ચાઓને ઇજ્જત આપીએ, આપણે આપણા નાના લોકોને ઇજ્જત આપીએ, સમાજના નાના લોકોને ઇજ્જત આપીએ. ઠીક છે એની પાસે પૈસા નથી, ઠીક છે તે મજદૂર છે, ઠીક છે તે ફકીર છે, ઠીક છે તેનો કોઈ ખાસ નથી, પણ મને ઇજાઝત નથી કે હું એમના નફ્સને જલીલ કરું.
ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હુસૈન શું બયાન કરે છે કરબલાની અંદર? આ કરબલા છે અઝીઝાને મોહતરમ. આ ઇમામ હુસૈનના અકવાલ છે કે જેમની શહાદતનો ગમ મનાવવા માટે આપણે જમા થયા છે. આ ઇમામ હુસૈન આપણને મુખાતિબ થાય છે. ઇમામ શું કહે છે કે લોકોની જિંદગી જિલ્લત આમેજ થઈ ગઈ છે. પછી ઇમામ અલી સલામ શું બયાન કરે છે? તમે નથી જોઈ રહ્યા કે લોકો હક પર અમલ નથી કરતા અને બાતિલથી રોકતા પણ નથી. તેમની સામે ઘણી બધી વસ્તુ હક આશ્કાર થઈ ગયો છે પણ આમ છતાં તેના ઉપર અમલ નથી કરતા અને એટલું બાતિલ ફેલાઈ રહ્યો છે કે યઝીદ જેવો ખબીસ ઇન્સાન તખ્ત ઉપર છે, કોઈની અંદર એટલી જુરઅત નથી કે તેનો હાથ પકડીને તેને ઉતારીને કહે કે આ જગ્યા અહેલે બેતની છે, તારી નથી. આ જગ્યા અહેલે બેતની છે, આ જગ્યા ઔલાદ રસૂલની છે, તારી નથી. કોઈની અંદર એટલી જુરઅત નથી. શા માટે આ મુશ્કેલાત આવી? આની પાછળ આને એનાલિસિસ કરવામાં આવે કે એવા કયા મરાહિલ થયા કે લોકો એટલા પસ્ત થઈ ગયા. લોકો એટલા પસ્ત થઈ ગયા. ખૂબ આગળ વધે છે. પછી ઇમામ અલી સલામ કહે છે કે આવી હાલતમાં એક મર્દ મોમિનને જોવે કે તે મોતની તમન્ના કરે, કારણ કે એ મોત એમની માટે શહાદત છે. એનો મતલબ ઇનડાયરેક્ટલી એ નથી કે સુસાઇડ કરી લે, ના, બલકે તેમના ખિલાફ એહતજાજ કરે અને અગર એ એહતજાજ દરમિયાન તેમના ખિલાફ અગર મોત પણ આવી જાય, શહાદત પણ આવી જાય તો શહાદત એના માટે શહાદત છે, ખુશનસીબી છે. પણ યઝીદને બરદાશ્ત ન કરે. એક સલાત પડે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી. હવે જે ખુતબે જુમાનો આ ખુતબાનો અહેમ જુમલો છે. આપણે અત્યારે ગુલામ બનવાની વાત કરીએ છીએ, ખુદાના આબ્દ બનવાની વાત કરીએ છીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીજી મુહર્રમના કરબલામાં શું કહે છે? આવી હાલતને બયાન કર્યા પછી ઇમામ અલૈહિસ્સલામ કહે છે અન્નાસુ અબીદુદ દુનિયા. ઇમામ અલૈહિસ્સલામ શું કહે છે કે તમારે જોઈએ તો કે તમે ખુદાના આબ્દ બનો, પણ હાલત એવી છે કે તમે દુનિયાના આબ્દ બની ગયા છો, દુનિયાના ગુલામ બની ગયા છો. અન્નાસુ અબીદુદ દુનિયા, તમે દુનિયાના આબ્દ બની ગયા છો. વદ્દીનુ લાઇકુન અલા અલસનતિહિમ, હવે દીન તમારી જબાનની ચાસણી બની ગઈ છે. જ્યાં સુધી અલ્લાહુ અકબર, જ્યાં સુધી આ દીનના જરીએ તમને દુનિયામાં ફાયદો થતો હોય ત્યાં સુધી તમે દીનદાર છો. જેવો ફાયદો બંધ થાય તો દીનદારી કેટલું અઘરું છે, કેટલું અઘરું છે. જ્યાં સુધી આ ઇસ્લામના જરીએ તમારા ઘરની અંદર ફાયદો થતો હોય, તમારા બિઝનેસની અંદર ફાયદો થતો હોય ત્યાં સુધી તમે દીનદાર. જેવો ફાયદો બંધ થયો ઇસ્લામના જરીએ, હવે બહુ ઓછા દીનદાર નજર આવે છે. અહીં ઉન્વાને બસરી શું કહે છે ઇમામ અલૈહિસ્સલામને કે એ ફરઝંદ રસૂલ, મને આબ્દ બનવું છે, દુનિયાનો આબ્દ નથી બનવું, દુનિયાનો ગુલામ નથી બનવું, ખુદાનો ગુલામ બનવું છે. શું કરવું? ઇમામ બે ફોર્મ્યુલા આપે છે. આજે ત્રીજો ફોર્મ્યુલા ઇમામ અલૈહિસ્સલામ કહે છે સાંભળ, અગર તારે અલ્લાહનો અબ્દ બનવું હોય, અલ્લાહનો ગુલામ બનવું હોય તો અલ્લાહના અમ્ર અને નહીં, યાની જે અલ્લાહે હુક્મ આપ્યા છે, અલ્લાહે જે હુક્મ બયાન કર્યા છે તેમને તરજીહ આપ. તું તારા તરફથી કોઈ અમ્ર અને નહીનો બનાવ. થોડું બયાન કરું છું આસાન શબ્દોમાં. આ ત્રીજો ફોર્મ્યુલા અને છેલ્લો ફોર્મ્યુલા. ઇમામ અલૈહિસ્સલામ શું કહે છે કે અગર અલ્લાહનો આબ્દ બનવું હોય તો અલ્લાહે જે અમ્ર નહીં એનો મતલબ શું કે જ્યાં અલ્લાહે કીધું છે આ કરો ઈ કર, અને જ્યાં અલ્લાહે કીધું છે કે આ નો કર ત્યાં રોકાઈ જા. અગર તારે આબ્દ બનવું હોય તો તારા ઘરેથી કોઈ વસ્તુ પેદા ન કર કે હું આ કરું છું અને હું આ નથી કરતો. હોય ને ઘણા બધા એવા હોય આપણા સમાજની અંદર, કાનૂન એ ખુદા એક તરફ, કાનૂન ઇલાહી એક તરફ, મારો તો આ કાનૂન છે કે હું આમ કરું, હું આમ ન કરું.
इमाम फरमावे છે તું અબ્દ નહીં બની શકીશ, તું બંદો નહીં બની શકીશ. અગર બંદો બનવા ચાહતો હો તો અલ્લાહના અમ્ર ને અલ્લાહના નહીં ને કબૂલ કર. ખૂબ મોટા ફાયદો શું થશે? આ તમે જો ત્રણેય વસ્તુ એકબીજાથી લિંક છે. પહેલી વસ્તુ કે મિલકત નો સમજ. હવે જ્યારે મિલકત નહીં સમજી તો હવે તદબીર કઈ રીતે કરીશ? જેવી રીતે ખુદા ચાહે છે. હવે જ્યારે તદબીર બનાવીશ, હવે કોઈ પ્લાનિંગ કરીશ તો પ્લાનિંગ ની અંદર અમ્ર અને નહીં માં તું ખુદાને મહેવર બનાવીશ, પોતાના નફ્સને મહેવર નહીં બનાવીશ. ઇમામ જે ફાયદો બયાન કરે છે આ ત્રીજી વસ્તુનો, એ બહુ જરૂરી છે. આપણા સમાજને ઘણી બધી મુશ્કેલાત હલ થઈ જશે. આપણી સોસાયટીની ઘણા બધા પ્રોબ્લેમ્સ હલ થઈ જશે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અગર તું આ કામ કરીશ, અગર તું અલ્લાહના અમ્ર અને નહીને તરજીહ આપીશ, અલ્લાહના હુકમને તરજીહ આપીશ, તો પછી સમાજની અંદર જે ખોટા ઝઘડાઓ થઈ રહ્યા છે તે ઝઘડાઓ ખતમ થઈ જશે. જે ખોટી લડાઈ થઈ રહી છે, જે ખોટા એવા ઇશ્યુઝ થયા છે તે ઇશ્યુઝ ખતમ થઈ જશે. શા માટે? મારો તો કોઈ અમર જ નથી, મારો કોઈ હુકમ જ નથી, મારી કોઈ તરફથી કાનૂન નથી. કાનૂન ઈ છે જે ખુદાનો કાનૂન છે. એક બાપ પોતાના ફરજંદની તરબિયત કયા બેઝ ઉપર કરે? આના બેઝ ઉપર કરે કે એ મારો ફરજંદ સાંભળ. જ્યારે જેવો બાળક બાલિગ થવા લાગે, 14 વર્ષનો થવા લાગે, તો એક બાપની જિમ્મેદારી છે કે પોતાના ફરજંદને કે અગર દીકરી હોય, જ્યારે 9 વર્ષની 10 વર્ષની થાય તો એ બાપ પોતાની દીકરીને કહે કે સાંભળ, તારે મારા હુકમની તરફ નિગાહ નથી કરવાની, ખુદાના હુકમની તરફ નિગાહ કરવાની છે. અગર હું તારા ઉપર કોઈ એવો હુકમ જારી કરું કે જે ખુદાથી ટકરાતો હોય તો મારી ઇતાઅત નથી કરવાની, ખુદાની ઇતાઅત કરવાની છે. સમજાય છે? અહીંયા સુધી જ્યારે તે સાંભળે છે ઉન્વાને બસરી ઇમામ અલૈહિસ્સલામ થી, અને જ્યારે આ મકામ સુધી પહોંચે છે પછી ઇમામ અલૈહિસ્સલામ કહે છે સાંભળ, આ ત્રણ વસ્તુ સાંભળી લીધી, ત્રણેયના ફાયદાઓ સાંભળી લીધા. પછી ઇમામ અલૈહિસ્સલામ કહે છે ફહાઝા અવ્વલુ દરજતિત તુકા. પછી ઇમામ શું કહે છે? સાંભળ, આ પહેલો સ્ટેપ છે તકવાનો, આ પહેલી સીડી છે તકવાની. અગર આ ત્રણેય વસ્તુ પર અગર તું અમલ કરી લે, અલ્લાહની આપેલી વસ્તુને માલિકનો સમજ, અલ્લાહની તદબીરને તું તરજીહ આપ, અને તારો આમ્ર ને કોઈ નહીં ન હોય, તો એનો મતલબ કે તું તકવાના પહેલા સ્ટેજ ઉપર આવી ગયો. કેટલી વખત આપણે સાંભળીએ છીએ ખુતબે જુમાની અંદર, મજલિસોની અંદર, માય મુબારકે રમઝાનની અંદર કે તકવા ઇખ્તિયાર કરો, તકવા ઇખ્તિયાર કરો, તકવા ઇખ્તિયાર કરો. કયો તકવા? આ તકવા, આ તકવા. ઇમામ શું કહે છે? ફહાઝા અવ્વલુ દરજતિત તુકા. આ પહેલો સ્ટેપ છે તકવાનો. ઘણી વખત હોય છે ને કે એક માણસને, હવે આ ઉન્વાને બસરી ફરી વખત આપણે બીજી મજલિસમાં જઈએ, કેટલા વર્ષ છે? 94 વર્ષ છે જનાબ જેથી જ્યારે આવ્યા છે, અને એક ઇલ્મ તો આ છે એટલે હવે રહેવાતું નથી. મોલાને કહે છે મોલા મારું દિલ જે છે આમાદા છે નસીહત. તો ઉન્વાને બસરી આપણા માટે એક વસીલો બન્યા કે જે ઇમામ પાસેથી એવા અજીબ ફોર્મ્યુલા લીધા કે જેના જરીએ આપણે આપણી દુનિયા અને આખિરતને કામયાબ કરી શકીએ. હોય ને ઘણા પછી ઇમામ જે છે એના લેવલના મુતાબિક વાત કરે. ઘણી વખત હોય નહજુલ બલાગા ની અંદર મૌલા અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद, એમનો એક બહુ મશહૂર ખુતબો છે, શાયદ ખુતબા નંબર 193 છે, એ આગળ પાછળ હશે 192 યા 193. જે ખુતબો મશહૂર છે ખુતબા હમ્મામ થી या खुतबे मुत्तकीन, બે ત્રણ નામ છે. खुतबे हम्माम, खुतबे मुत्तकीन કે જેમાં ઇમામ અલૈહિસ્સલામે તકરીબન 70 થી 80 મુત્તકીનની સિફાતને બયાન કરી છે. એનો માજરો બી કંઈક આવો જ હતો.
કે હમ્મામ નામનો એક શખ્સ ઇમામ પાસે આવે છે અને કહે છે કે મોલા તકવા કોને કહેવાય, મુત્તકીની સિફતો બયાન કરો. તો ઇમામ અલૈહિસ્સલામ એક લાઈનમાં બયાન કરી દે છે કે તકવા યાની કે તું સારા કામ કર, સારા કામ કર, ખરાબ કામ ન કર, કારણ કે અલ્લાહ સારા કામ કરવાનો દોષ રાખે છે. જા. તો ઇમામની સામે જોવે છે, મોલા મેં આ સવાલ ન કર્યો કે તમે ખરે એટલું કહ્યું કે સારા કામ કરે ખરાબ નહીં, મને સિફાત બયાન કરો. ઇમામ જાણતા હતા કે ભાઈ જે છે આની એટલી બધી વુસાત નથી કે એ આ બધી વસ્તુને તામ્મુલ કરી શકે. તો કે જે મોલા તમે ઇમામે પાછી બે સિફાતો બયાન કરી તકવાની, તકવા. હવે જા. તો કે મોલા હજી બયાન કરો. તો ઇમામ કે હવે બેઠ. જ્યારે બેઠે છે પછી ઇમામ 70 થી 80 સિફાતો બયાન કરે છે. જ્યારે 80મી સિફત પોગે છે ઇમામ, તો માણસ જે છે દુનિયાથી ખાલી સાંભળ્યું કે તકવા કોને કહેવાય, 70 સિફતો સાંભળી દુનિયાથી રૂખસત થઈ ગયા. એ જ વખતે ઇમામે કીધું તું, મેં કીધું તું કે તું નો પૂછ મને. આપણે કમસે કમ 70 તો સાંભળી લઈએ, આપણને કાઈ નહીં થાય. આપણે 170 સાંભળશું તો આપણને કાઈ નહીં થાય. એટલે સાંભળી લઈએ કમસે કમ, કોઈ હાલી નથી. એક સલાત પડી મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કમસે કમ તકવાની, મુત્તકીની સિફાતને સાંભળી લઈએ કે ઇમામ અલૈહિસ્સલામે કઈ સિફાતોને બયાન કરી છે મુત્તકીની. ખૂબ ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર થાય છે. મોલા ઉનવાને બસરી કે હજી તમે કંઈક બયાન કરો, મને મજા આવે છે, મારા ઇલ્મમાં વધારો થાય છે, મને એવું લાગે છે કે હું આબદની તરફ જઈ રહ્યો છું. અત્યાર સુધી જે મેં હાસિલ કર્યું એ કંઈક બીજું હતું, તમે જે આપી રહ્યા છો એ કંઈક બીજું છે. તો ઇમામ અલૈહિસ્સલામ પછી જે છે એ 9 વસ્તુને બયાન કરે છે. મેં કીધું તો ટોટલ 12 વસ્તુ છે, જેમાંથી 3 બયાન થઈ ગઈ. પછી ઇમામ અલૈહિસ્સલામે 9 વસ્તુને બયાન કરે છે. એમાંથી 3 જે છે એ તરબિયત નફ્સના રિલેટેડ છે, બીજી 3 તરબિયત બદનના રિલેટેડ છે, અને 3 યાની અગર ઇલ્મ કહીએ તો भी મુશ્કિલ નથી. ઉલમાએ અખલાક આની જે છે બંદિશ એવી રીતે કરે છે કે 3 તરબિયત નફ્સ, 3 હુસૂલે ઇલ્મ અને 3 હુસૂલે હિલ્મ. ઇલ્મ અને હિલ્મમાં ફરક છે. હવે આપણી લગભગ 3 મજલિસો બાકી છે, અગર મને બરાબર યાદ હોય તો કાલથી. તો આવતીકાલે 3, પછી 3 અને પછી 3, અને પછી આવી જાય શબે આશુરા. એક સલાત પડે મોહમ્મદ અને આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે કે અગર તું સાંભળવા માટે રેડી છે તો બેસ. અને પછી ઇમામ અલૈહિસ્સલામ આ 3 કરીને ઇલ્મ અને નફ્સની તરબિયત અને તસ્કે નફ્સના રિલેટેડ બયાન કરે છે. અગર ખુદાએ તૌફીક આપી, એને બેટે તૌફીક આપી તો ઇન્શાઅલ્લાહ આ આરાઈસને પહોંચાડી દઈશ. અને પછી આપણે બંને ભેગા મળીને કોશિશ કરશું કે કમસે કમ અબદિયતની થોડી ઝલક મારી અંદર આવી જાય. હું થોડોક અમલ કરવા પડું છું, ના ફક્ત બોલવા માટે આવ્યો છું, ના તમે ફક્ત સાંભળવા માટે આવ્યા છો. આપણે બંને ઈ માટે આ બયાન કરીએ છીએ જેથી કરી અમલ કરી શકીએ. આજે આ 3 વસ્તુ મુકમ્મલ થઈ. આવતીકાલથી બલકે અત્યારથી રાતથી આ લમ્હાથી આપણે કોશિશ કરીએ કે ત્રણેય ઉપર અમલ શરૂ કરી દઈએ. જો અમલ કરશું તો જ ફાયદો થાય. અગર કોઈ બીમાર થાય અને ડોક્ટર પાસે જાય અને કહે કે હું બહુ બીમાર છું, ડોક્ટર સાહેબ ચેક કરે, પછી દવા લખી દે. હવે દવા લઈને દવાને જોતો રહે, ઓ જબરદસ્ત દવા છે, બહુ સારી દવા છે, MBBS પાસેથી લીધી, MD પાસે લીધી, મશહૂર ડોક્ટર પાસેથી લીધી, બહુ સારી દવા છે, બહુ સારી દવા છે. બહુ સારી દવા કરવાથી જે છે ફાયદો નહીં થાય જ્યાં સુધી દવાને નહીં ખાય. તો હવે દવા મળી ગઈ છે આપણને ઇમામે સાજિદથી. હવે આપણી જિમ્મેદારી છે કે દવાને આપણે બરાબર અલ્લાહ આપની મદદ કરે અને આના ઉપર આપણે અમલ કરી શકીએ તે માટે એક સલવાત પડીએ મોહમ્મદ અને આલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અરે હાજરી યા અલી. કોણ હતું ભાઈ? અલ્લાહ જઝાય ખૈર આપે ઇન્શાઅલ્લાહ. વાકઈ અફસોસ થાય ક્યારેક ઘણી વખત એવી વાત ઉપર નારા લાગે કે આપણને એમ થાય જ્યારે ઇમામના કલામ પડાતો હોય કોઈ નારો ન લગાવે. નારે હાજરી
જ્યારે નારા લગાવે તો ઈ નિયત થી ન લગાવે કે મૌલાના ખુશ થઈ જાય મજમો નહીં. ગઈ 2 દિવસ પહેલા કીધું કે એક વખત યા અલી કહેવાનો સવાબ કુરાનની તિલાવત બરાબર છે. તો ઈ નિયત થી નારો લગાવીએ, ઈ નિયત થી યા અલી કહીએ કે ઈ ઇસ્મે મુબારક જે છે ઈ આપણી અંદર એટલી બરકત પેદા કરે કે આપણે તેના મોતી બની જઈએ. નારે હાદરી ઇમામના એક સહાબી, ઇમામના એક અઝીમ સહાબી હંઝલે ઇબ્ન અસઅદ શબામી, ઇમામના બહેતરીન સહાબી કે જેમણે કરબલાની અંદર બહેતરીન કિરદાર પેશ કર્યો. રવાયતમાં મળે છે કે આપ કૂફી હતા, કારીએ કુરાન હતા અને શુજા કબીલાના ફર્દ હતા. યાની બહેતરીન શુજા અને તાકાતવર હતા. પછી આગળ મળે છે કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ થી મુલહક થાય છે અને ઇમામ અલૈહિસ્સલામ થી નજદીક થાય છે તો પછી ઇમામ થી ઇજાઝત લે છે અને કહે છે કે મોલા તમે મને ઇજાઝત આપો જેથી કરી હું અહેલે કૂફા કે જે અમારા કૂફીઓ જે મારી સામે છે એમની દરમિયાન જઈ અને મુઆઝે હું ઈ લોકોને દર્સ આપું, ઈ લોકોને હું હિદાયત કરું ને તમારાથી નજદીક કરું. અને રવાયતમાં મળે છે કે તે જાય છે અને સૂરે ગાફિરની 30 થી 33 નંબર સુધીની આયતોની તિલાવત કરે છે જેમાં જંગોનો zikr થયો છે, જંગે અહેઝાબનો જેમાં zikr થયો છે તે આયતોની તિલાવત કરે છે. અને તે આયતોની તિલાવતના ઝરીએ તે એક સલાત પઢે મોહમ્મદ અને આલે મોહમ્મદ તે આયતોની તિલાવતના ઝરીએ તેમને યાદ દહાની આપે છે કે જે જંગોની અંદર જે લોકોએ ઇસ્લામની મુખાલફત કરી હતી તેમનો શું આખિરકાર શું નતીજો આવ્યો. શું તમારી સામે તારીખ નથી? આ સહાબી ઇમામનો ઈ કરબલાની અંદર કૂફીઓને મુખાતિબ કરે છે. અને આયત નંબર 30, 31, 32, 33 હું નોટ કરીને બી લાવ્યો છું પણ મેરા સમય નથી કે એની અંદર બહુ જાવ. બરાબર, એ આયતનો મફહૂમ એ હોય છે કે તે જંગોની યાદ દહાની કરાવે છે કે જે લોકો ઇસ્લામના મુખાલિફમાં હતા, એને ઇસ્લામની મુખાલિફ હતા તેનો શું હાલ થયો. આજે પણ હુસૈન ઇબ્ન અલીની ખિલાફ તમે જે આવી ગયા છો તમારો નતીજો બી બહુ સારો નથી થવાનો. પણ અગર તમે કામયાબ થવા ચાહતા હો અને અલ્લાહથી નજદીક થવા ચાહતા હો તો આવો હુસૈનનો સાથ આપો. આ ઇમામના સહાબી. શા માટે આશ્રમમાં રોજ એક બે સહાબીનો zikr કરું છું? ઈ માટે કે આપણે એમ સાંભળતા હોય છે કે આશુરના ઇમામ પાસેથી ઇજાઝત લે છે, જંગ કરે છે, શહીદ થઈ જાય છે. ફક્ત એટલું નથી, દરેક સહાબીએ ઇમામના પોતાની જિમ્મેદારીઓને અદા કરી છે. એક બીજી વસ્તુ, જે સહાબીઓ હતા તે ખુદ પોતાના જમાનાના બહેતરીન ફર્દ હતા. અગર આ શખ્સ આ સહાબી જ્યારે ઇમામ અલૈહિસ્સલામનો જાય છે અને વાઝ અને નસીહત કરે છે ઈ વાતની દલીલ છે કે કૂફીઓની દરમિયાન આ કોઈ મશહૂર ઝાત છે. વરના કોઈ આમનો તો સાંભળવા જ નથી, કોઈ એમને આમનો તો કોઈ એને બરદાશ્ત નથી કરવાના. પણ તે જાય છે અને ઇમામ અલૈહિસ્સલામની ઇજાઝતથી લોકોને વાઝ કરે છે. બહેરહાલ કોઈ ખાસ અસર નથી થતો, ફરી આવે છે ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં અને પછી ઇજાઝત લે છે જંગની અને કહે છે કે મોલા ઇજાઝત આપો જેથી કરી હું જાઉં અને મારી આગળ જે લોકો નીકળી ગયા છે યાની જે લોકો શહીદ થઈ ગયા છે તેમનાથી મુલહક થઈ જાઓ. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ કેટલો ખૂબસૂરત જવાબ આપે છે. જ્યારે ઇજાઝત આપે છે ને એક જુમલાની સાથે ઇજાઝત આપે છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે જાઓ, કારણ કે હાલ યાની અત્યારે આ દુનિયામાં અને આ સરજમીન ઉપર આનાથી બહેતરીન અમલ કોઈ નથી. ઇમામ રોકતા નથી, જાઓ. પછી કહે છે ખુદ, પછી તે દુઆ કરે છે કે અલ્લાહ અમને જન્નતમાં તમારી નજદીકી આપે. જ્યારે ઇમામના કાનોમાં અવાજ જાય છે તો ઇમામ આમીન કહે છે. સલામ થાય તે સહાબીઓ ઉપર કે જેમની દુઆ ઉપર ઇમામ આમીન કહે. કેટલો અજીબ મર્તબો છે તેમનો કે જેમની દુઆ ઉપર ઇમામ આમીન કહે.
بس عزیزاں، ہماری آنکھیں آمادہ ہو گئی اس حسین پر رونے کے لیے کہ جس کے لیے زیارت ناحیہ میں زمانے کا امام سلام کرتا ہے کہ ہمارا سلام ہو اس پر جسے تڑپا تڑپا کر شہید کیا گیا۔ اجرکم اللہ۔ ہاں، آج سے مخصوص شبوں کا آغاز ہو گیا۔ شبی برآمد ہوگی، کس کی شبی؟ زینب کے دو عظیم لاڈلوں کی شبی۔ کبھی آپ نے سوچا کہ ہمارے اطراف میں جب بھی ان مخصوص شبوں کا آغاز اون و محمد کے ذریعے کیوں ہوتا ہے؟ مجھے بہت زیادہ وجوہات تو نہیں معلوم، شاید ایک وجہ یہ ہو سکتی ہے کہ زینب اپنے بچوں کا ماتم نہ کر سکی۔ زینب اون و محمد پر گریہ نہ کر سکی۔ خدا نے بھی عجیب نظام بنایا ہے، زینب اب محرم کا آغاز اون و محمد سے ہو۔ اجرکم اللہ۔ ہاں، رونے کی تاریخیں آ رہی ہے، عاشور سے ہم لوگ نزدیک ہو رہے ہیں۔ مولا سے دعا کرے، مولا ہماری آنکھوں کو شرف عطا کر کہ ہماری آنکھوں سے آنسو نکل سکے۔ جب مدینے سے قافلہ نکلا، روایت بتاتی ہے کہ اس قافلے میں اون و محمد نہیں تھے۔ جب قافلہ مدینے سے ایک حد تک دور پہنچا تو پیچھے سے ایک آواز آئی کہ قافلے کو روکا جائے، عبداللہ آ رہے ہیں، زینب کے شوہر آ رہے ہیں، اور اس کی خواہش ہے کہ وہ زینب سے ملاقات کرے۔ جب جناب زینب تک یہ بات پہنچی کہ قافلے کو روکا گیا اور عبداللہ ملاقات کے لیے آ رہے، اب زینب پریشان ہو گئی۔ کیوں؟ اس لیے کہ کہیں ایسا نہ ہو کہ عبداللہ مجھے روک لے۔ توجہ عزیزان محترم، قافلے کو روکا گیا، جناب عبداللہ قافلے سے نزدیک ہوئے۔ جیسی زینب سے ملاقات ہوئی، عبداللہ کچھ بیان کرے اس سے پہلے جناب زینب نے کہا، عبداللہ میں اہل بیت کے گھر کی ایک فرد ہوں اور تربیتی یافتہ فرد ہوں، اور مجھے معلوم ہے کہ ایک شوہر کے حقوق کیا ہوتے ہیں۔ اگر تم مجھے روکو گے میں نہیں جاؤں گی، لیکن عبداللہ خبردار، زینب حسین کے بغیر زندہ نہیں رہ سکتی۔ زینب حسین کے بغیر زندہ نہیں رہ سکتی۔ عبداللہ مجھے روکنے کی کوشش نہ کرنا۔ ایک مرتبہ جیسے ہی سنا، عبداللہ نے ہاتھوں کو جوڑا، بی بی ذرا سن تو لو، میں اپنے ساتھ ان دو بچوں کو لایا ہوں، تم ایسے جگہ پہ جا رہے ہو کہ جہاں نہیں معلوم کیا ہو سکتا ہے، اگر حسین پر کوئی غربت کا وقت آئے تو ان بچوں کو میری طرف سے قربان کر دینا۔ زینب نے سنا، زینب خوش ہو گئی، بچوں کو سینے سے لگایا۔ ہائے وہ ماں کیسی تھی، جب بچوں کی خبر شہادت سنی تو خوش ہو گئی۔ بچوں کو ہماری میں بٹھایا، کربلا میں وارد ہوئے، شب عاشورہ آئی۔ اب حسین ابن علی خیموں کا محاسبہ کر رہے، کون سے خیمے میں کیا چل رہا ہے۔ جیسے ہی بہن کے خیمے سے نزدیک ہوئے تو کیا دیکھا، زینب نے ایک زانو پہ اون کو لٹایا، دوسرے زانو پہ محمد کو، اور کچھ باتیں کر رہی ہے۔ اے میرے بچوں، خبردار کر، عاشور کا دن ہے، یاد رکھنا، اکبر الگ ہے تم الگ ہو، قاسم الگ ہے تم الگ ہو، اگر اکبر نہ جائے تم سب خط لے لینا۔ ایک مرتبہ بچوں نے انگڑائی لی، اے اماں بس مامو اجازت دے دے، اگر اجازت مل گئی تو ہم بھی بتائیں گے کہ ہماری رگوں میں کس کا خون دوڑ رہا ہے۔ جیسے ہی زینب نے ان بچوں کی شجاعت کو دیکھا تو بٹھا دیا، بچوں بیٹھ جاؤ، میری ایک بات کو سن لو، اگر جنگ کرتے کرتے فرات سے نزدیک ہو جاؤ پانی نہ پینا۔ ارے خیمے میں حسین کا اصغر پیاسا ہے۔ عزادارو، لو بچوں نے وعدہ کر لیا، میں جلدی سے میں گزر رہا ہوں۔ ایک مرتبہ عاشور کا دن آیا تو چھوٹے چھوٹے بچے آئے، عزادارو کچھ
जुमले तस्वुर के होते, पढ़े नहीं जाते मिंबरों से। आप भी तस्वुर करिए, अल्लाह ने आपको अगर बहनें दी हो और बहनों के बच्चे हो तो अल्लाह आपके बच्चों को इन्होंने मोहब्बत के सदक़े में सलामत रखे। ये दो बच्चे आए, मामू इजाजत है? अल्लाह ने जब हुसैन ने ये देखा, बच्चों को सीने से लगा लिया और कहा कि बच्चों, क्या आपको मैं इजाजत दूं? अरे तुम तो ज़ैनब की निशानी हो। अरे ये भाई कैसे इजाजत दे? इजाजत नहीं मिली। एक मर्तबा ज़ैनब ने दोनों बच्चों को लिया, हुसैन से नजदीक हुए। हुसैन समझ गए कि बहन क्यों आ रही है। अभी बहन कुछ बोले उससे पहले ही हुसैन ने कहा, ए बहन सब कुछ मांगना, इनकी इजाजत न मांगना। ज़ैनब को भी इजाजत नहीं मिली। ज़ैनब वापस खैमे में आ गए। अब ज़ैनब ने सोचा कोई वसीला चाहिए कि जो वसीला इन बच्चों की कुर्बानी को कबूल करवा सके। कौन? जनाब अबुल फजल अब्बास। अब्बास को हुक्म दिया, ज़ैनब से नजदीक हुए। अल्लाह अकबर। एक बहन ने क्या गुजारिश की, ए अब्बास इन बच्चों को ले जाओ, हुसैन से इजाजत दिलवाओ। अब्बास करे तो क्या करे, एक तरफ बहन है, एक तरफ भाई है। एक मर्तबा बच्चों को पकड़ा, मख्तल का जुमला है, मेरे लिए बहुत सख्त जुमला था ये। जैसे ही अब्बास हुसैन से नजदीक हुए और गुजारिश की कि आका इनको इजाजत दो, अब्बास से मुखातिब हुए और मोहम्मद के सामने नहीं देखा। अब्बास से मुखातिब हो गए, कहा अब्बास देखो तो हुसैन कितना मजलूम हो गया। ए अब्बास, हुसैन कितना मजलूम हो गया कि बहन के दो नन्हे दुलारे। चुनांचे इजाजत मिली, लौदादर जंग की, जबरदस्त जंग की, रजस को पड़ा और जंग करते करते फरात तक पहुंच गए। जब ठंडी हवा आई तो एक ख्याल आया, काश के मश्क साथ में होती तो सकीना तक पानी पहुंच जाता। अज़ादार बिल आखिर जंग हुई। आखिर में जब जख्मी हुए, घोड़े से जमीन पर आए, यहाँ से हुसैन इब्न अली, यहाँ से अबुल फजल अब्बास, दोनों साथ चले। दो नन्हे नन्हे जनाजे खैमे में आए। अल्लाह रे ज़ैनब की बसीरत, अल्लाह रे ज़ैनब का आज़्म, अल्लाह रे ज़ैनब का सब्र। ज़ैनब जानती थी ये मेरा भाई है, मजलूम है, नरगे आदा में घिरा हुआ। अगर मैं बच्चों पे गिरिया करूंगी मेरा भाई टूट जाएगा। ज़ैनब ना रोई, बस एक तरफ उनके जनाजे को रखा, एक तरफ मोहम्मद के जनाजे को, अपनी पेशानी को सजदे में रखा। ए परवरदिगार, ज़ैनब की कुर्बानी को कबूल कर ले। ज़ैनब न रोई, अल्लाह से कबूलियत मांगी, ज़ैनब न रोई। जब मदीने आई, बस मसाइल तमाम हो गए, शबी आएगी, आप लोग ज़ियारत करिएगा। ज़ैनब न रोई। जब मदीने में दाखिल हुई, घर में आई, तो नन्हे नन्हे मुसल्ले देखे, तो नन्हे नन्हे बिस्तर देखे। जो ज़ैनब आज तक न रोई, एक मुसल्ले को देखकर करबला का रुख किया। ए ओना मोहम्मद, माँ को माफ कर देना। ज़ैनब मातम न कर सकी। फिर एक अजीब जुमला का, ए बच्चों तुम ही इंसाफ करो। अरे ज़ैनब तुम्हारा मातम करे या उस पर गिरिया करे जिसकी माँ इस दुनिया में नहीं है।